હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વરાછા વિસ્તારમાં એક યુવતીની હત્યા થઈ હતી। યુવતીને અન્ય યુવક સાથે અફેર હોવાની શંકાએ મંગેતર યુવકે જ હત્યા કરી હતી। યુવકે તીક્ષ્ણ હત્યાના એક કરતા વધુ ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી, જેથી પોલીસે હત્યારા યુવકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। વરાછા વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીમાં 25 વર્ષ યુવતીની હત્યા થઈ હતી। ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરવામાં આવી હતી, જેની સાથે સગાઈ થઈ તેણે યુવતીને મોતને ઘાટ ઉતારી હતી। મંગેતરને શંકા પડી હતી યુવતીની બીજા સાથે અફેર હોવાના શંકાને લઈને હત્યા કરવામાં આવી હતી। હત્યાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। યુવતીની હત્યા કર્યા બાદ હથિયારો મંગેતર ફરાર થઈ ગયો હતો। હથિયારો ફરાર થતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। હાલ વરાછા પોલીસ દ્વારા હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી છે। પોલીસે કહ્યું કે ખૂબ જ ઝડપથી હત્યારા આરોપીને ઝડપી લેવામાં આવશે। વરાછા પોસ્ટે વિસ્તારના હરિધામ સોસાયટીના B60 મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે, જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય, જે સંદીપ પાગી જેઓનું નામ છે, તેઓ વચ્ચે કોઈ બાબતનો અણબનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું તીક્ષ્ણ હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે। હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વજિયા સાહેબ નાઓ કરી રહેલ છે। પોલીસ અધિકારીએ કહ્યું કે સંદીપ પગી નામના પ્રેમી સાથે વર્ષાની સગાઈ થઈ હતી। જો કે કોઈ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયા બાદ સંદીપ પગી તેમના ઘરમાં આવી ગયો હતો। તેણે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરીને નાસી ગયો હતો। હાલ વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।